છે 108(5) જે છે ને મૂળ કેસ છે, એની જ્યારે ઉપર અપીલમાં લઈ જાઓ છો એટલે શું કહેવાય છે 108(6). તમારો અપીલનો અધિકાર જે છે એ 108 કલમ નીચે જ, પણ 108(5) જે છે મૂળ કેસ છે અને એને ઉપર લઈ ગયા તમે અપીલમાં તો 108(6) રિવિઝન હોય તો 108(6) થઈએ. તો આ બંને વસ્તુઓ જે છે પ્રથમ પ્રાંતમાં ચાલી, એની અપીલ જે છે કલેક્ટરમાં ચાલી, અને એનાથી ઉપર રિવિઝનમાં લઈ જવું હોય તો SSRDમાં તમે એના ચુકાદા સામે 108(6) નીચે જ હવે રિવિઝન માટે જઈ શકો છો. ગણોદ્ધારાની કલમનો કેસ હોય, 32 ક નીચે ખરીદ કિંમત નક્કી કરવાની હોય તો આવી બધી બાબતો જે છે આ બધી જમનમાં ચાલે, જમીન મહેસૂલ અધિનિયમ નીચે ચાલે છે. ઓલી બધી જે છે ગણોદ્ધારાના વગેરેના કેસની જસુમાં લઈ જવાના છે, પ્રાંત જ છે, નાયબ કલેક્ટર જ છે, પણ એ ક્યાં લઈ જવાના રહ્યા? જસુમાં. એવા કેસ જમનમાં ચાલે નહીં. પ્રાંતમાં લખેલું હોય છે ને જ્યાં જાવ ત્યાં, બરોબર, નાયબ કલેક્ટર જમન કૌંસમાં અને નાયબ કલેક્ટર જસુ. તો ગણોદ્ધારાને લગતા કેસ હોય, ખરીદની મૂળ કિંમતને લગતા કેસ હોય, કલમ 74 ને લગતા કેસ હોય, શ્રી સરકાર સામેના લગતા કેસ હોય, તો આ બધા જે છે અહીંયા ચાલે. પણ એની સામે પછી SSRDમાં નથી જવાનું. નાયબ કલેક્ટર પછી કલેક્ટર એક થઈ જશે પાછા. જસુમાં ચાલ્યો કેસ, કલેક્ટરમાં એક થયો, કલેક્ટર પછી SSRDમાં નથી જવાનું. એને તમારે જે છે એ GRTની અંદર લઈ જવાનો થાય, ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલની અંદર લઈ જવાનો થાય. તો આ રીતના આ કેસ થયા.